આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી લાંબા સમયથી નાસ્તા ફરતા અને પેરોલ જમ્પ કરતા આરોપીઓને પકડી પાડવાની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે છેલ્લા 9 વર્ષથી પેરોલ પર ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના નોઈડા ખાતેથી ઝડપી પાડ્યો છે। આરોપી વિરુદ્ધ સુરતમાં એક ગુનો નોંધાયો હતો। આ મામલે મોહમ્મદ ફિરોઝ નૂર મોહમ્મદે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેનો ભાઈ મોહમ્મદ રિયાઝ સુરત શહેરમાં ભાડેથી મારુતિ વાન ચલાવતો હતો। આ દરમિયાન તારીખ 1/6/1998ના રોજ સુરત રેલવે સ્ટેશનથી 2 પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસચંદ્ર બાજપાઈને વડોદરા ખાતે મૂકવા રવાના થયો હતો। બંને પેસેન્જરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મોહમ્મદ રિયાઝને માર મારીને ફાયરિંગ કરી હત્યા કરી લાશને ફેંકી દીધી હતી અને મારુતિ વાન ટેક્સીની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આરોપીઓ મધ્યપ્રદેશના બીએનપી દેવાસ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયા હતા અને ત્યાં ગુનાની કબૂલાત કરી હતી। આ મામલે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો। આ મામલે વર્ષ 2004માં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને 5,000 રૂપિયાના દંડની સજા કરી હતી। ત્યારે પાકા કામના કેદી નંબર 32 રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ લાજપોર જેલ સુરત ખાતે બંધ હતો। આ દરમિયાન આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે અરજી કરી 14 દિવસના પેરોલ રજા લઈને 2015માં જેલમાંથી બહાર આવ્યો હતો। તારીખ 14/4/2015ના રોજ રાજુ ઉર્ફે રાજપાલને પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ કેદી હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો, જેથી આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં લાજપોર જેલના અધિક્ષક દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો। આરોપી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં નાસ્તો ફરતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો, પરંતુ આરોપીનો દીકરો બેંકમાં નોકરી કરતો હતો। ત્યારે વર્ષ 2021માં આરોપી નોઈડા શિફ્ટ થઈ ગયો હતો અને ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો। આ અંગે પોલીસને બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી છે।